મિત્રો ગુડ મોર્નિંગ. અમે આવી ગયા છે સવારના 7 વાગે પ્લાન્ટ અને આજે રૂટની ગાડી તૈયાર છે અમારે. જો આ ભગત તો ભગત વિશાલ ગાડી તૈયાર છે. ના રૂટમાં જવા માટે ગાડી ભરી લીધી છે. અમારે રોજ સવારે 7:30 રૂટમાં જવાનું હોય છે બજારમાં. આ અમારા વિશાલભાઈ છે, તમે જોઈ શકો છો. જો આ બધા સવારમાં કેરબા ને બેરબા અમે બધું ધોઈએ છીએ. આ બાજુ આજે નવા કેરબા ગોઠવવાના છે. આજે પ્લાન્ટ છે. આમાં ભગત આખો દિવસ ફોન જ જોતો હોય હા બેઠા બેઠા. વેલ ડન, તાલિયાं હોनी चाहिए यार. અમે રૂટમાં આવીને આવીએ તાણે આ ખાટલામાં હોઈ જાય પાછું. ફાઇનલી મિત્રો અમે રૂટમાં આવી ગયા છીએ. અત્યારે તમે જોઈ શકો છો બજારમાં બેઠા છે. આ છે આમાં સંકેશ્વરની બજાર. અત્યારે તો બધી દુકાનો બંધ છે. આ 108 જૈન મંદિર અત્યારે બેઠા છે રોડ ઉપર અમે. આ જખો જાય છે, જો જખો ભરવાડ. તો હેલો મિત્રો, અમે રૂટમાંથી પાછા પ્લાન્ટે આવ્યા છીએ. થોડા જગ ઓછા પડ્યા હતા અને અમને ભગતને કઈ ગયા હતા તું જગ ભરજે, પણ જગ ભર્યા નતા તો એમને વેઇટિંગ કરાવો મારો બેટો. જો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કઈ જરાક 10 ભરીને રાખજે તો ભાવ હોઈ ગયો તો. જો તમે એ જગ ભરે છે 10 ઓછા પડ્યા પાછા જઈએ અમે રૂટમાં લઈને. ભગત તારે કે કેવું છે? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? One day later. હેલો મિત્ર, અમારે હવે પ્લાન્ટનું કામ પતી ગયું છે તો હવે અમે આ બીજું કામ કરીએ છીએ. જોઈ લો, આ મારે વિશાલ ભૈયા સળિયા હવે બાંધે છે. સળિયા આપવાના છે. પ્લાન્ટમાં લીધા હતા, હવે એને પાછા આપવાના છે. અમારા કિરણભાઈ ઉભા છે, જોઈ લો. One day later. જઈ રહ્યા છે લાઠીમાં. ગાડી આપી રહ્યા છે. તમને ભગતને બતાવું, ભગત પાછળ છે. આ બાજુ અમારી લાઠી છે. તો અમે હવે લાઠીમાં જઈએ છીએ. સળિયા પાસે આપીને બીજો સામાન લેવાનો છે. આવી ગયા લાઠીમાં. BM10 લાઠીમાં આવી ગયા છે. હા જો સરિયા અને સામાન ને એવું લઈને આવ્યા છીએ. ભગત તો મજા આવી ગયો પણ ધમાડા કાઢી નાખ્યા પાછળ બેઠા બેઠા. તો મિત્રો આ છે અમારે સંકેશ્વરની મેન બજાર. મેન બજાર તો અંદર છે, આ હાઈવે ઉપર પણ બજાર છે, તમે જોઈ શકો છો. આમાં રજુની દુકાન જો બેઠો હોય તો. આજે રવિવાર છે એટલે બહુ ટ્રાફિક. અમારે જૈન લોકોનું બહુ અવર જવર રહે. આજે પૂનમના દિવસે પણ બહુ ટ્રાફિક હોય. બતાવશે આ રસ્તો મેન બજાર તરફ જાય છે. આમાં સંકેશ્વરનું બસ સ્ટોપ છે. બહુ ખૂબ જ સરસ બનાવ્યું છે. કેટલા વર્ષો બાદ બન્યું છે હમણાં. હા, ફોર્ચ્યુનર લઈને આવી ગયા છે. ऐसा मत करो मेरी जान. ના અમે ગયા થોડા જંગલી રમી. આને બહુ ઉતાવળ લાગે. રામના ભેટા થઈ જા. One day later.
બહુ ટ્રાફિક લાઈન છે. માં ભગતને હજુ જવાનું છે બહાર. તો અહીં લાઈનમાં શું કરશું કહો? જેની લાઈન પણ બહુ લાંબી છે આજે. 1.2 છે. મારા હેવી ડ્રાઈવર વિશાલભાઈ. લાગે છે એવું ટાઈમ જશે થોડો. તારે ક્યાં તારે જવાનું? હલવાણા આવરિયા હલવાણા તો બરાબર ના હલવાણા. One day later. મિત્રો અમારું સીએનજી માં નંબર આવી ગયો છે. જોઈએ કેટલાનું સીએનજી ગેસ આવે છે. 360. કેટલાનો ગેસ આવે છે. વિશાલ પૈસા આપી દેજો. ऐसा मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा करो यार. ફાઇનલી મિત્રો 650 રૂપિયાનો ગેસ આવી ગયો છે. આ ભગતભાઈ ગયો ફૂલ પોઈન્ટ. માં ફૂલ થઈ ગઈ છે. 600 રૂપિયામાં ફૂલ. હવે 4-5 દિવસ માટે રજા. એમાં ઓર્ડર આવી જાય મોટા તો સજા થઈ જાય. પુરાવા આવવું પડે. ઓર્ડર આવે તો બહુ સારું છે. One day later. તો ફાઇનલી પાછા અમે પ્લાન્ટ તરફ જઈ રહ્યા છીએ. હજુ વચ્ચેથી પાછી વસ્તુ પણ લેવાની છે પ્લાન્ટ માટેની. અંદર એક બનાવવાનું છે સ્ટેન્ડ, એના માટે બોટલો મૂકવા માટે. અમારી જગ્યા થોડી ઓછી પડે એના માટે પાછા જઈ રહ્યા છીએ પ્લાન્ટ તરફ. One day later. તો મિત્રો અમે સીએનજી પુરાવીને પાછા અમારા પ્લાન્ટ તરફ ફરી રહ્યા હતા. પછી યાદ આવ્યું કે અમે અમારા બિલ તો લીધું જ નથી. વિષ્ણુભાઈએ કીધું હતું, જે વિષ્ણુભાઈ અમારા પ્લાન્ટના ઓનર છે, એમને કીધું હતું કે બિલ લેતા આવજો. હવે બિલ લેવા કિરણભાઈ ગયા છે. તમે જોઈ શકો છો કટુજીનો મોલ છે આ. ભગતભાઈ ગાડીમાં બેઠા છે. One day later. આજે અમે ક્રિકેટમાં આવી ગયા છે. પ્લાન્ટનું બધું કામ પતાવીને નવી ટીમ પાડી રહ્યા છે. તમે જોઈ શકો છો. આપણો બીજો નંબર આવી ગયો છે. અભી મજા આયેગા ના ભીડો. નવો આયો હે ગાઈસ. ભગત मतलब वो अलग ही लेवल का बंदा था.